નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ તાલુકાના ગોકળપુરા વાંટવાડી ગામના રહેવાસી એવા વિધવા મીનાબેન, જેઓના પતિનું 1 વર્ષ પહેલાં નિધન થયું હતું, પણ તેઓ દ્વારા પોતાના પતિની હયાતીમાં મહેમદાવાદ તાલુકાના વાંટવાડી ગામે આવેલ બેંક ઓફ બરોડાની અંદર સરકારશ્રી દ્વારા છેવાડાના માનવી સુધીને યોજનાનો લાભ મળે તે હેતુસર જે યોજના અને વીમાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીવન જ્યોત વીમા યોજના PMJY હેઠળ તેઓ દ્વારા આ યોજનાની અંદર લાભ લેવા માટે પ્રીમિયમ પણ 2022થી લઈને 2025 સુધીને દર વખતે 436 રૂપિયા કપાય છે. છતાં પણ તેઓના પતિનું 1 વર્ષ પહેલાં નિધન થયા બાદ પણ તેઓને આ યોજનાનો લાભ ન મળતા અને વીમાના 2 લાખની રકમનો લાભ ન મળતા પ્રીમિયમ ભરવા હોવા છતાં પણ અને બેંક દ્વારા તેઓને છેલ્લા 1 વર્ષથી ધરમધક્કા ખવડાવવાને લઈને તેઓ દ્વારા મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે વિધવા એવા મીનાબેન દ્વારા મીડિયાના માધ્યમથી તંત્રને સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધીને આવી યોજનાઓનો લાભ પહોંચે તે હેતુસર સરકારશ્રી અને આપના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે આ સુંદર યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, પણ બેંકના કર્મચારી ગણ દ્વારા સરકારશ્રી તરફથી મળેલ યોજનાથી આ જે લાભાર્થી છે એવા વિધવા મીનાબેનને એનો લાભ ન મળતા હાલ તેઓ દ્વારા પોલીસ ફરિયાદ કરીને તંત્રને મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સરકારશ્રીની યોજનાનો લાભ આ વિધવા મીનાબેનને પોતાના પતિનું 1 વર્ષનું નિધન થઈ ગયા બાદ અને આટલા બધા ધરમધક્કા ખાયા બાદ મળે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું. વિરાંગ મહેતા, મહેમદાવાદ. નામ છે શું? પરિચય છે તમારો? કયું ગામ? શું સમસ્યા થઈ છે? શું નામ છે તમારું? તમે અત્યારે આ બેન જોડે આવ્યા છો, શું બનાવ બન્યો છે ને શું પરિસ્થિતિ સર્જાઈ છે ને શું સમસ્યા છે? આ બેન વાંટવાડીના રહેવાસી છે. એમના હસબન્ડ 1 વર્ષ પહેલાં તારીખ 24/6/2024ના રોજ આકસ્મિક રીતે મૃત્યુ પામેલા છે અને એમનો 436નો જનધન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાનો વીમો પણ છે, જેનું પ્રીમિયમ 2022, 23, 24 અને હાલ 25માં પણ કપાયેલું છે. છતાં પણ તેઓને વીમાની જે 2 લાખ રૂપિયાની રકમ છે એ મળેલ નથી, જેના કારણે અમે અવારનવાર ધક્કા ખાધા છે અને આજરોજ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી છે. એટલે તમે બેંક ઓફ બરોડા વાંટવાડી ખાતે પણ અનેક ધર્મ ધક્કા ખાધા, આ બેન બી ખાધા, બરાબર? તમને કોઈ વ્યવસ્થિત એનો જવાબ ન મળતા, એનો લાભ ન મળતા આજે તમે કંટાળીને આ બેન દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. શું તમારી આવનાર સમયમાં તંત્ર જોડે ને સરકાર જોડે માગણી છે? તંત્ર પાસે અને સરકાર પાસે અમારી એટલી અપેક્ષા છે કે આ વિધવા બેન છે તેઓને તેમનો હક મળે અને તેમને યોગ્ય ન્યાય અપાવે એવી આશા રાખીએ છીએ.